મારા પપ્પા છે મારા વિશાલભાઈ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશે ને? મજામાં હોય તો મજામાં જ રહેવાનું. તો ફરી એકવાર તમારું બધીનું મારા એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે દશામાનું જાગરણ છે અને 10મો દિવસ છે ને, તો બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કેમ કે આપણે દશામાની પૂજા થાય છે ને, સવારથી તમને બધું વ્લોગમાં બતાવીશ. તો બધા કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આજે 10મો દિવસ છે દશામાનો, તો ગોરદાદા આવી ગયા છે, વિધિ કરે છે. જો અમારા હાર્દિકભાઈ, અમારા મયુરભાઈ, મિત્રો આજે દશામાનો છેલ્લો દિવસ છે, તો તમે બધા દશામાના દર્શન કરી નાખો અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. મારા મમ્મી છે ને મસ્ત મજાનો રવો બનાવી રહ્યા છે. તમે જો કેવી રીતે રવો બનાવાય ને. એ પેલા ઘી નાખવાનું, પછી હું નાખવાનું મમ્મી? પેલા ઘી નાખી દેવાનું, પછી રવો નાખવાનો, ઘડીક શેકાવા દેવાનું. મિત્રો આપણે હસુ મેડમ છે ને કાજુ કાપે છે, જો મસ્ત મજાના. એટલે જેના ભાગમાં રવો આવીએ ને એને મજા પડી જશે. ને આપણો રવો છે ને હજી બને જાય, એમ કે છે ને એને પાકવા દેવો પડે ને. મિત્રો આપણે મસ્ત મજાનો રવો શેકાય છે ને હવે આપણે છે ને દૂધની થેલી નાખી દઈએ, કેમ કે રવો માતાજીની પ્રસાદી માટે બનાવવાનો છે. તો જો તો મિત્રો આપણે છે ને રવામાં થોડુંક પાણી નાખી દીધું છે. આજે થોડી ખાંડ નાખી દે એટલે રવો મસ્ત મજાનો શેકાઈ જશે હમણાં. જો આપણે મસ્ત મજાનો રવો બની ગયો છે. જો કાજુ બદામને મસ્ત મજાનો મમ્મી લઈને જાય છે. ચાલો જાઓ હવે. તો મિત્રો આ રવો આપણો છે હવે દશામાને આપણે ધરી દઈએ. છે સુરમાન લાડવા કે ને એ છે દશામાં છે. જો બધા દર્શન કરી લઉં. ઓલા મારા મયુરી બેન છે, આ મારા મમ્મી છે, આ મારા કાજલ ભાભી છે. તાલાડેથી આવ્યા છે અમારા મમ્મી. જય જય દશામાડી, સંકટ હરતા સંપત્તિ દેતા સુખ સમૃદ્ધિ. મોંઘેરા મહેમાન આવ્યા છે તાલાડાથી. આપણા રાહુલભાઈ છે ને અમારા જયભાઈ છે ઉનાથી ને અમારા પપ્પા છે. એક નંબર હીરો લાગે છે. જમવા હાલો ઓકે જમી આવો. મિત્રો તો આપણે હવે ભાઈને જમવા બેઠાડી દઈએ, કેમ કે ભાઈ આજે આપણે ઘરે રોકાવાના છે. તો ભાઈને જમવા જવું હવે. મિત્રો આપણે ભાઈને ભાભીને જમવા બેઠાડી દીધા છે. જો આપણા ભાભી જમે છે. શરમાઈને જમીએ. વિશાલભાઈ છે ને ડેર બેસી છે. જો આ બધા મસ્ત મજાના જમે છે. रुको जरा सबर करो. કાકા છે ને ભૂંગરા બેસે છે. આ ભૂંગરા નથી આવું છે મેરચા છે. આપડા વિશાલભાઈ, ઓલા આપડા હરેશભાઈ. મોકલાવું થોડાક. આપણો નાનો ભાઈ છે, શું બેસે એક જ મોકલાવે છે. આ બધા કલે જાવ. મિત્રો હવે આપણે મસ્ત મજાના જમી લઈએ, કેમ કે હવે લાગી છે ભૂખ. કેમ કે બપોરે ચલો બધા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ચા ભણાતા છે આપણા એરીવાળા અને અમારા કાકા છે. આ જમવા બેઠી ગયા બધા. આ મયુરભાઈ ને કઈ કીશું મોકલાવે 4-5 કિલો. જગદીશભાઈ આવી ગયા છે, કેમ કે સવાર દિન આપણે ઘરે છે. ને અમારા હાર્દિકભાઈ છે, અમારા કાજલ ભાભી છે મસ્ત મજાનો તૈયાર થઈ ગયા છે. અને આ શેઠ છે મોટા. આ બધા મિત્રો આ બધા મારા પપ્પાના ફ્રેન્ડ છે, કામે જાય. હા જો ને અમારા લાલા મમ્માના પગમાં લાગ્યું, બેહોશ થઈ જશે. આખું તો બંધ કરો. કાજલ બેન આવી ગયા છે. ના જો અમારી ઢીંગલી ના બીજી ના અમારા જીજુ છે. અમારો મોટો ભાઈ છે. આ તો મારા ભાઈને એડમેલા તો સાંદા મમ્માના અંદર દશામાની મૂર્તિ દેખાય છે. આ બધા લોકો જોવા આવે છે. જો અત્યારે લાઈવ દેખાય છે. જેના કિસ્મતમાં હોય એને દર્શન કરવા મળે. અહીંયા મસ્ત મજાનો ગરમા ગરમ ચા બની રહ્યો છે. જો તમે, કેમ કે આજે આખી રાત બધીને સાજ પાવાનો છે. હા અમારા સ્નેહાબેન
આ મારા કાજલ ભાભી, ના મારો મોટો ભાઈ, ના મારા ભાઈનો લમથી નિકેર 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 નિકેર. સામાના ગીત ગાવા બધી ભાઈઓ આવી ગઈ છે, શેરી વાળી બધી. હાજો મારા મમ્મી. ઘરે દિનેશભાઈ આવી ગયા છે, આપણા મોટા ભાઈ, ના મયુરભાઈ છે, આ અનિકેતભાઈ, ના હાર્દિકભાઈ, આ લો આપણા દિનેશભાઈ, આ સંજય મામા, અમારા જગદીશભાઈ, હવે આ લે હોશિયારી મારી લે. जलवा है हमारा. અમારા વિપુલભાઈ છે ને કોઈક બાય યારે વાતો કરે છે, શો ધીરે ઠીક છે હાલે, ધીરે ધીરે વાતો કરો બાર જો માવો ખાઈ લે થોડોક જાડા મોટા. તો ગાઈસ તનો મનોરમમાં આવી જાઓ. અમારી અસુ સિસ્ટર છે, પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરો. સપોર્ટ સિસ્ટમ ફોલોનું બટન દબાવતા છે તો ઇન્સ્ટાગ્રામ આ બે ની ભાઈ બંધી કાલે બધીને હેપી ફ્રેન્ડશિપ ડે. આપણા તરફથી હેપી ફ્રેન્ડશિપ ડે. રમવા કલાકાર આવે છે, મોટા મોટા કલાકાર આવે છે. ગીત તો ગાઈને કે બોલ શંકર ભગવાન કી જય ભાઈ સારા વન ટોપ. મસ્ત મજાની બેટ આવી દીજો. ટાઈમ પાસ કરીએ કેમ કે આજે જાગરણ છે ને દશામાનું. કેસી લેતા એ મને ખબર નથી મેં કેટલા મેડન. મિત્રો આપણે દશામાનું મંદિરનું ઉત્થાપન કરી નાખ્યું છે. જો આ બધા કાગ છે, આપણે મંદિર બનાવ્યું હતું ઈ ને દશામાં છે. છેલ્લે છેલ્લે દશામાનું દર્શન કરી લેજો. જે આપણે જવાનું છે દરિયે. જો તો મિત્રો અમે વિશાલભાઈ ને હર્ષદભાઈ ને બધા અમે નારિયા બીચે પૂગી ગયા છે, કેમ કે અત્યારે દશામાનું વિસર્જન છે. તો ઘણા લોકો અહીંયા છે, જો તમે જોઈ રહ્યા છો બહુ ભીડ છે, બહુ બધી ભીડ છે જો બીચ ઉપર, કેમ કે દશામાનું વિસર્જન અહીંયા કરવામાં આવે છે અને માંડવી બીચ કહેવામાં આવે છે, ઓગલા બીચ. આપણો કલેજો છે મોબાઈલ. ગાઈસ અહીંયા બહુ બધી ભીડ છે, જો બધા જો આપણા કલેજા બધા. મિત્રો હવે દશામાં હમણાં આપણે કરી નાખ્યું અને બચ્યા છે, કેમ કે 10 દિવસ કેમ વહી ગયા ને કઈ ખબર જ ન પડી. અને અહીંયા બહુ બધી ભીડ છે, અહીંયા જ છે. અનિકેતભાઈ આવી ગયા છે, ના અમારા મયુરભાઈ. નાવન છે કે બાકી છે? કેમ તમારે નાવન છે? આ લોકોને દશામાં ભલું કર્યા વહી આવ્યા. જો હા તો જો હા નહીં 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 આપણા દશામાં આવી ગયા છે, કેમ કે આ લોકો પાછળ હતા, કેમ કે રિક્ષામાં આવતા હતા ને એટલા માટે. જો આ મારા પપ્પા છે, મયુરભાઈ છે, અનિકેતભાઈ છે, પરબત કાકા છે. તો આપણે હવે દશામાની નીચે ઉતરીએ. હવે હમણાં આરતી કરવાની છે, તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હર્ષદભાઈ જો દશામાના દર્શન કરી લઉં છેલ્લે છેલ્લા. આપણા કલે જાઓ બધા. તો ગાઈસ બધા સવાર સવારમાં દરિયાની મજા માણી રહ્યા છીએ અને આજે દશામાનું વિસર્જન છે એટલે જો ને આપણે અહીં દશામાની આરતી કરવાની છે. મિત્રો આજે લાસ્ટ ડે છે એટલે તો માતાજીની આરતી કરી લઈએ આપણે. તો મિત્રો હવે આપણે દશામાને પધરાવી આવીએ છીએ. આપણા ભાઈ છે ને મમ્મીને લોકો છે. હવે જાય છે કાકીને મારા પપ્પા છે, અમારા વિશાલભાઈ, અમારા હર્ષદભાઈ. મિત્રો મસ્ત મજાના પાણીમાં આવી ગયા છે. મિત્રો મસ્ત મજાના જો મારા મમ્મી ઓલે કરે છે.
પગે મારા પપ્પાને. તો મિત્રો હવે વિસર્જન કરીને હવે અમે લોકો ઘરે જઈએ છીએ અને નાસ્તા પાણી કરી લઈએ કેમ કે આજે કાલે જાગરણ હતું તો હવે આજે તો આરામ કરવાનો છે. લોકો બધા પાછળ આવી રહ્યા છે અને ભીડ જોઈ રહ્યા છો તમે. તો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને હવે થોડાક દિવસ તો એવું લાગશે ને કે ઘર આવ સૂનું સૂનું લાગશે. તો મિત્રો વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરી નાખીએ. તો આજનો વ્લોગ તમને ગમે છે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વ્લોગમાં જલ્દી મળીએ. બાય બાય.